ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જિનેન્દ્ર. જય સ્વામિનારાયણ. હે જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. શું કરાયું આજે સ્કૂલે રીવા? આજે ફોનિક્સ. ફોનિક્સ શીખવાડ્યા? હે આવડી ગયા ને તને? હવે તને અહીંયા સ્કૂલમાં ગમે છે કે ત્યાં? હે અહીંયા ગમે છે? દીદી જાય સ્કૂલે નથી જાવ? હે જાવ પાછી જૂની સ્કૂલમાં? જય સ્વામિનારાયણ. આજ બાએ બધાય પગલું સણિયાને મારો લઈ લીધો લાગે છે. ઉપર ક્યાં છે? મારા રૂમમાં છે ઈ ફ્રેશ ફ્રૂટ પપ્પા બધા. ટેસ્કો છે આવડો મોટો. પેકિંગમાં જ અમેરિકન મકાઈ આવે બધી. હા, અમેરિકન મકાઈ દે તો પેકિંગમાં આવે. એટલે બે ભોડકા છે ને, બે ભોડકાના 1 પાઉન્ડ ને 10 પેન. બરોબર. દેશી નહીં આવે? દેશી નહીં, અમેરિકન. સરસ. આ બે ભોડકા છે ને 1.29. કેટલા પાઉન્ડ? 1 પાઉન્ડ 29 પેન્સ. 150 રૂપિયા ઉપર થાય. આવડું મોટો ટેસ્કો છે. 3-4 પાર્ટ છે બધી અલગ અલગ. ટેસ્કોમાં શોપિંગ પૂરી કરીને એ હોય છે. લોટ, તેલ, ચોખા, ફ્રૂટ. કેવડો ટેસ્કો છે પપ્પા? બહુ મસ્ત છે. આમ તો માલ લઈ લીધો હવે. સ્ટોક રાખવો પડે ને આપણે. હા. ભાઈ આ થોડું રાખવું છે ને, આમ થોડું થાય જોબ ને ચાલુ હોય બધું એટલે. ચાલો, પાર્કિંગ છે આનું. ઝાડ ને તો એ થડ પ્રમાણે ઝાડું નાનું નથી. થડ કેવું છે તો 4 જણા હાથ ઓલા ભેગા કરી ઓલું થાય ને હાથમાં આવે. તડકો કેવો લાગે ઉપર? તડકો છે ને આજે બીજી તડકા આપણી સ્કીનમાં વધારે પણ ફેર પડી જાય. આપણે છે ને એશિયન હોય ને, આપણે તરત સ્કીન કાળી થઈ જાય 2 દિવસમાં. એના વ્હાઈટ પીપલ હોય ને, એ લોકોને એનો ફેર પડે. ખરીદી ચાલુ જ રહેવાની છે. હું કરશું અહીંયા એક ભરી લેવી એટલે પછી ઉપાધિ નહીં ને. અને ભાખરી ને ભાત તો અમે રોજ જોઈ. પોન્ટુ બેન ને ભી પડી હતી કા. હાલો મૂકો હવે મંત્ર, આઈપેડ મૂકો, જમવા બેસવાનું છે. દાદા નાઈટ ડ્રેસ પહેરીને શોપિંગ કરી આવ્યા. કોણ ઓળખે છે? આયાનો ઈ જ ડાયલોગ. રાજુકુમાર આવ્યા ને તો રાજુકુમાર એમ જ કહેતા એ કે ન્યા એવા સરસ સવારમાં પરફ્યુમ ને છાટીને તૈયાર થઈને જાવી એમ કે ત્યાં નીકળવી ગાડી લઈને તો એન્ટ્રી આ કોણ ઓળખવાનું? કારીવા આ ગમે એવા તૈયાર થયા હોય કોઈ હામુય ન જોવે. કાલે ઓલા પેલા ગયા ને કથામાં ભૂર્યો સણિયા સોળે પહેરીને અને એવી માથામાં ફૂલ નાખી એનો રથ થતો હોય ને એને પહેલી વાર જોયું હોય એટલે એવું સતારે વાળે સણિયા સોળ્યું. અહીંયા બધું હાલે. ન્યાય ગોવિંદ ભગત ની બધી ભૂલ્યું લગ્નમાં લાવ્યા હતા ને, બધાને ન્યાના કપડા બધાને પહેરાવ્યા હતા. હાડીયું ને કોઈને ડ્રેસ ને નવો બધાને પહેરાવ્યા હતા. બહુ ઝાઝા આવ્યા હતા લગ્નમાં. તે આપણે આપણા છોકરાને લગ્ન કરીશું તો આપણે આવશે જ કે બધા? લઈ જાઓ, સન્માન કરશું. એમ નહીં, આપણા છોકરાના ફ્રેન્ડ હવે ઈ જ હોવાના છે. મંત્રના નિર્વાના લગ્ન થાય તો રહેવા દો, હું લઈ લઉં હમણાં. તો આપણે શું કહેવાય, એઝ યુઝ્યુઅલ હવે જોબે જવાનું છે. આજે ચોથી નાઈટ છે. પછી છોકરાઓની વેકેશન અઠવાડિયાનું, મારે વેકેશન. આશીષને એન્યુઅલ લીવ નથી મળી એટલે એને જોબ કરવા જવાનું છે. તો હોલિડે તો 2-3 થઈ જાય, નહીં વાંધો આવે. 1-2 દિવસ તો કેમ જતા રહીશ ખબર પડે છે આશીષ? વચ્ચે છે પછી બુધવારે પાછો કંઈક પ્લાન કરવી. હમણાં તો સમરમાં એવું જ રહેશે. બુધવાર છે પછી શનિ રવિ પાછું.
કોઈની શું કહેવાય કમેન્ટ હતી કે બાની સ્પેશિયલ રેસીપી બતાવવાની કે તમારા સાસુ રસોઈ નથી બનાવતા એમ. મારા સાસુ જ શું કહેવાય કે મોટી મોટી રસોઈ બધી લાઈક કે આજે દાળ ભાત ને એવું બનાવ્યું તો કુકર મૂકી દે, શાક ને એવું મૂકી દે, પણ એ આપણે સૂતા હોઈએ ત્યારે એ રસોઈ કરી નાખે એટલે એનો વિડીયો ઉતારવા વાળું કોઈ હોય નહીં. ધીમે ધીમે ઘરનું બધું કામ મારા સાસુ કરે છે. તે કચરા કાઢી નાખે, આપણે સૂતા હોય કપડાં હૂકવી નાખે, લઈ લે, હંકેલ નાખે, પણ સૂતા હોય એટલે કઈ બધું વિડીયોમાં તો અમે ના બતાવી શકીએ. જેવી રીતે મારા મમ્મી આવ્યા ને કામ કરતા એમ કે તમારે અમે આવ્યા છે એટલે દી આરામ, એમ મારા સાસુ ને સસરા બે કામ કરે છે કે અમે આવ્યા એટલા દી તમારે આરામ, પછી તમારે કરવું જ છે. શું કેવું એવું છે. તો અને જ્યારે ટાઈમ મળશે ત્યારે બતાવશું પણ કે અમારે રજા હોય નહીં કઈ એવું સ્પેશિયલ બનાવે. એની સ્પેશિયલ તો કેવી આઈટમો બધી હોય કે આપણે દેશી આઈટમો એ હોય. અને અમારા મમ્મીની તો સ્પેશિયલ ઓલે આપણે કળીનું શાક ને ચણા રોટલીનું શાક ને કા મેથીનું શાક ને એવા બધા બહુ સરસ બનાવે. તો એવું છે પણ આપણને ટાઈમ મળશે તો બતાવશું ને. કોઈએ ભરેલા મરચાની પણ રેસીપી શું કહેવાય માંગેલી છે તો શ્યોર ધીમે ધીમે કરતા જશું, બતાવતા જશું. પણ હમણાં તો અમારે જોબ હોય અને જ્યારે જોબ ન હોય ત્યારે હમણાં મમ્મી ને પપ્પા આવ્યા છે એટલે બધે જમવાનું ને એવું બધું હોય છે. પણ થેન્ક યુ કે તમે બધા કમેન્ટ કરો છો. અમે પણ ટ્રાય કરશું ને જે મને એવી આશીષ એવી ને એવી આપણને બોલો આવે છે રિક્વેસ્ટ કે હોમ ટૂર કરાવો, હોમ ટૂર કરાવો એમ. પણ હોમ ટૂર કરાવશું, ચોક્કસ કરાવશું, પણ હજી અમારા ઘરનું હોમ ટૂરનું કામ નથી પૂરું થયું. કિચનમાં અને પેસેજમાં, દાદરમાં અને કલર ને એવું બાકી છે. નવરાઈ રહેતી નથી. કેમ કે પણ નવરાઈ એક હાથ મારીને પછી મૂકી દીધું બેરા પર સાફ સફાઈ કર્યા કરે પાછો કરે પાછા સાફ સફાઈ ડબલ ન કરી પડે એટલે મેં એક હાથ જયારે કરીને ત્યારે 3-4 કલાક ગેપ સવારથી સાંજમાં કરી નાખો ને રજા હોય સવારે કરી નાખીને બોર પછી કરી નાખે તો પણ રજાઓ આવે ત્યારે હવે ક્યાંક ને ક્યાંક આવું જમવાનું ને એવું બધું હોય એટલે થોડું શું કે ચાલ્યા કરે છે. પણ ચોક્કસ બતાવશું આપણે ધીમે ધીમે બધું બતાવતા જશું ને શું કહેવાય કે તમને પણ આનંદ કરાવતા જશું. એવું છે. હમણાં તો જલસા જ કરવાના છે મમ્મી પપ્પા છે ત્યાં સુધી. જો કે જલસા કરીએ પણ એ લોકો હોય એટલે આપણને છોકરાની કામની ને સ્પેશિયલી કપડાની તો હમણાં કાંઈ ચિંતા નથી. વરસાદ આવશે, સુકવવાના ને લેવાના, તડકોય મસ્ત છે આવી એટલે બધું થયા કરે છે. તો એવું છે. પપ્પાને ટેસ્કો મજા આવી શોપિંગમાં? કેવડો મોટો ટેસ્કો બહુ પણ આ મોટું છે. હેમિલ્ટન વાળો ટેસ્કો બહુ જ મોટો છે. આપણે ત્યાં હતો એન કરતા આપણને શોપિંગ ટેસ્કો ની બહુ મજા આવે. ત્યાં તાજેનું પડતું નથી, આ બધી વસ્તુ મળી જાય ઈઝીલી ફટકતી. ખબર હોય ને આશીષ આપણે સેમ પ્રોડક્ટ ના હોય આપણે બીજે આપણે વાંચવું પડે ઇન્ગ્રેડિયન્ટ આમાં શું કહેવાય કે એક છે ઓનિયન ગાર્લિક છે બધું ચેક કરીને લેવું પડે. આપણે વસ્તુ આપણે રેગ્યુલર ઘરમાં જોતી હોય ને ગોતવી ન પડે, ફટક આઈલ્સ માં લખીને તો ટેસ્ટ મળી આઈલ્સ માં લખેલું જેમાં બધું બહાર હોય કે આમાં આ જગ્યાએ આ છે એટલે વાંધો ન થતો. પણ રિયલી બહુ મોટો ટેસ્ટ કોને જોયું દૂધી ગુવાર ને ભીંડો ને બધું મળે છે બધા ઇન્ડિયન રહેતા હોય એટલે. તો એવું છે ને કોઈનો એવો સવાલ શું કહેવાય 2-3 વાર મેં રીડ કર્યો, જવાબ પણ આપણે પહેલા આપેલો છે કે નિર્વા ક્યાં ગઈ છે એમ. તો નિર્વા આજે શું કહેવાય કે હિરલબેનના એના ઘરે રહી છે. કોઈનો ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ આવ્યો હતો કે નિર્વા રાજુભાઈને ત્યાં રહી છે એમ. તો રાજુભાઈને એ લોકોએ બધાએ કીધું જ છે કે અહીંયા મોકલી દેવા, નિર્વા અહીંયા આવજે એમ. પણ એક દિવસ બધી જગ્યાએ ફરે એમ કરતા અહીંયા રમવા જાય, ઘણીવાર જમવા જાય. પણ હિરલબેનને ત્યાં રહે છે. ગઈ હતી 1-2 નાઈટ રાજુભાઈ ત્યાં, પણ બધી જગ્યાએ અલગ અલગ ફરવા કરતા એ ત્યાં રહે છે. હા છોકરા છે તો ભૂલી જાય, પાછું ગોતવાનું રહે ને એટલે રહે છે અત્યારે તા. પણ બધા ઘરે રમવા જાય ને જમવાનું કે તો જમી લે એવી રીતે કરે છે. કેમ કે અહીંયા એવું હોય કે ક્લાસ હોય તો ક્લાસમાં લિમિટેડ સંખ્યા જે નક્કી કરેલી હોય કે 30 છોકરા 40 તો એટલા જ, પછી વધારાના છોકરાને એડમિશન નથી મળતું, એનું વેઇટિંગમાં નામ હોય છે. અને અમને અહીંયા એક બીજી સ્કૂલ એ લોકોએ આપી તો એ સ્કૂલ અમારા ઘરથી દૂર પડે છે. તો અત્યારે નિર્વા જૂની સ્કૂલમાં જ છે તો જૂની સ્કૂલ પણ અહીંયાથી દૂર પડે તો એ ત્યાં રહે છે સોમથી શુક્ર ને શનિ રવિ પછી આવે ઘરે એ રીતે કરે છે. એટલે નિર્વા ત્યાં અત્યારે હતી એટલે બા દાદાએ કોલ કરેલો હતો આજમાં લાડુ આવી આવશે. આજ તમારા લાડુ આવી જાય. હવે 10 દિવસ વેકેશન છે એટલે. તો એવું છે કે હજી એને સ્કૂલ અહીંયા ટ્રાન્સફર નથી થઈ. ઘણું ટ્રાય કરી કાઉન્સિલમાં ને એ લોકોને કહેવાની, એ લોકો આપણી સિચ્યુએશન સમજે પણ આપણે પણ કે સ્કૂલમાં જગ્યા જ ન હોય. એ લોકો એવું કે વેકેશન પડે તો કોઈ છોકરા કન્ટ્રી ચેન્જ કરતા હોય કે શું કહેવાય કે આ ઘર ચેન્જ કરતા હોય આપણી જેમ કે એમ, તો જગ્યા થાય તો તમારા છોકરાને એડમિશન આપે ને એવું છે.
એટલે આપણે જે સ્કૂલમાં જોઈએ સ્કૂલમાં જગ્યા નથી અને બીજી જે એણે સ્કૂલ આપી એ પણ ખાસી દૂર થાય છે. 25 મિનિટ જેવું થાય છે ને બાય કારે તે. 3-4 માઇલ જ છે પણ આખો બીજી રસ્તો છે ને એટલે સ્કૂલ ટાઈમમાં વસ્તુ બીજી જ હોય છોકરાને લેવા મૂકવા. નાના નિર્વાનું નથી કેતી નિર્વાણ 45 મિનિટ ના અત્યારે જે આપણને એને એ લોકો આપી એ સ્કૂલ પણ આપણી ઘરથી 20-25 મિનિટ થાય છે ને એ 45 મિનિટ થાય સવારના ટાઈમમાં તો બે સેમ જ થાય છે. તો આ તો વેસ્ટર્ન સ્કૂલ તો આપણે સવારમાં આપણે મૂકવા જઈએ તો કલાક ઉપર વહી જાય. લેવા મૂકવાનું અને જોબ હોય બને એને પણ એના માટે વહેલું ઉઠવું પડે ને એવું બધું ઘણા પ્રોબ્લેમ છે. ઘણા અમને કહે પણ કે તમે 4 છો તો લઈ આવાય ને મૂકી આવાય ને એમ પણ કલાક જવાનું આવવાનું એમ ગણીએ તો 4 કલાક એ ટ્રાવેલિંગમાં થાકી જાય એને વહેલું ઉઠવું પડે ઘણા પ્રોબ્લેમ થાય છે. તો એના કરતાં બેટર છે કે ત્યારે એ છે ને હતું 1-2 વીક એને લાગતું હતું પણ ધીમે ધીમે યુઝ ટુ થઈ ગઈ હવે. તો એવું છે તો આ ઓબ્જેને પૂછ્યું એને જવાબ મળી ગયો હશે. તમને કેવું છે આશીષ હવે બચ્ચો થામે ઈ બાદ તો મોટું કેવું લાગે છે? ઈ બાદ જોઈએ તો આંખ ઝીણી થઈ ગઈ છે ને વધારે અઠવાડિયું ઓલા આંખમાં જો ઓલું આવી ગયું છે આ બાજુ ખૂણામાં. તો ચલો હવે અહીંયા વ્લોગનો એન્ડ કરી દઈએ. જોબ પર જવાનું એઝ યુઝ્યુઅલ, પછી આજથી રજા છે, કાલે જમવાનું છે, પછી થોડો પ્લાન છે 2 દિવસ રજા છે તો ફરવા જઈએ એમ લંડન બાજુ જવું છે. પણ જોઈએ હવે કે વિચારેલું તો ઘણું હોય પણ કરીએ શું એ જોતા રહો. અને અહીંયા અમે વ્લોગનો એન્ડ કરી દઈએ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગે તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય બાય.